સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અંબાલાલ પટેલની આગાહી, કહ્યું વરસાદ ગયો નથી। મેઘરાજા 17 ઓગસ્ટથી ફરીથી ગુજરાતને ઘમરોળશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ રાજ્યના અમુક ભાગોમાં માત્ર વરસાદી ઝાપટા પડી રહ્યા છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક ભાગોમાં લોકો બફારાથી ત્રસ્ત થયા છે અને ફરીથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે, જે મુજબ હાલ રાજ્યના વિવિધ ભાગોમાં પડી રહેલા વરસાદી ઝાપટા આગામી દિવસોમાં વધી શકે છે। 14 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। તો 17 ઓગસ્ટથી મેઘરાજા ફરી ગુજરાતને ધમરોળશે। સમગ્ર દેશના દરેક ઘરમાં તિરંગા અભિયાન। પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચરમાં તિરંગાનો ફોટો લગાવ્યો છે। તેમણે પોસ્ટ કરીને લખ્યું કે હું મારું પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું અને હું તમને બધાને વિનંતી કરું છું કે આપણા તિરંગાની ઉજવણીમાં મારી સાથે જોડાઓ અને તમારી સેલ્ફી હર ઘર તિરંગા વેબસાઇટ પર જરૂરથી અપલોડ કરો। બિસ્કિટ અને ચોકલેટ જેવી ઘણી ખાદ્ય ચીજો મોંઘી થશે। એફએમસીજી કંપનીઓ વોલ્યુમ ગ્રોથ જાળવી રાખવા માટે ભાવમાં 4 થી 10% વધારો કરવાનું વિચારી રહી છે। ઉલ્લેખનીય છે કે બ્રિટાનિયા, પાર્લે, ડાબર અને મોન્ડેલેસ ટૂંક સમયમાં તેમના ઉત્પાદનોની કિંમતમાં 4 થી 10% વધારો કરવાની યોજના બનાવી રહી છે। કોકો, લોટ અને ખાંડના ભાવમાં વધારો થયો છે, જેના કારણે તેમના ઉત્પાદનોની કિંમત વધી છે અને હવે કંપનીઓ કિંમતો વધારવા માટે તૈયાર છે। ખેડબ્રહ્મામાં રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી। મુખ્યમંત્રીએ સાબરકાંઠા જિલ્લાના 37 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આર્ડેક્ટા ઇન્સ્ટિટ્યૂટ નવી મેત્રાલ ખેડબ્રહ્મા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીના વરદ હસ્તે સાબરકાંઠા જિલ્લામાં 37 કરોડના 216 કામોનું ખાતમુહૂર્ત તથા 197 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર સતર્ક। ભારત બાંગ્લાદેશ સીમા પર નજર રાખવા કમિટી બનાવાઈ। બાંગ્લાદેશમાં અત્યારે સત્તા પરિવર્તન બાદ સ્થિતિ ગંભીર છે। અનેક આતંકીઓ જેલમાંથી ભાગી ચૂક્યા છે, જેઓ આ તકનો લાભ ઉઠાવી ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે। પોતાના પર હુમલાઓને કારણે સુરક્ષા મેળવવા હિન્દુઓ પણ ભારતીય સીમા પર એકઠા થઈ રહ્યા છે। ત્યારે બાંગ્લાદેશમાં સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય સીમા પર નજર રાખવા માટે એક સમિતિનું ગઠન કર્યું છે। સીમા સુરક્ષા બળના પૂર્વ કમાન્ડ એડીજીને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ભાજપનો દાવો, રાહુલ ગાંધી સંસદમાં સૂઈ ગયા। ગઈકાલે સંસદમાં વકફ બોર્ડ સંશોધન બિલ પર ચર્ચા થઈ હતી। તેવામાં ભાજપના મંત્રીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ દરમિયાન રાહુલ ગાંધી સૂઈ ગયા હતા। રાહુલ ગાંધીની એક તસવીર પણ વાયરલ થઈ છે। ભાજપના નેતાઓ વિડીયો પણ શેર કરી રહ્યા છે, જેમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બોલી રહ્યા છે। બાજુમાં બેસેલા ગિરિરાજ સિંહ કહે છે કે જુઓ જુઓ સૂઈ ગયા। વાયરલ થયેલી તસવીર ક્યારની છે એ કહેવું મુશ્કેલ છે। ઓડિશામાં દેશનું પ્રથમ અનાજ એટીએમ લોન્ચ। ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં દેશનું પ્રથમ અનાજ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું હતું। તે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના લાભાર્થીઓને 24/7 કલાક અનાજ પહોંચાડશે। આ મશીન 5 મિનિટમાં 50 કિલો અનાજનું વિતરણ કરી શકે છે। ઓડિશાના ખાદ્ય મંત્રી કૃષ્ણચંદ્ર પાત્રાએ 8 ઓગસ્ટના રોજ ભારતમાં વિશ્વ ખાદ્ય વિતરણ ઇવેન્ટના ડેપ્યુટી કન્ટ્રી ડાયરેક્ટર નોજોમી હાશિમોટોની હાજરીમાં અન્નપૂર્તિ એટીએમ લોન્ચ કર્યું હતું। હવામાન વિભાગની આગાહી સાચી ઠરી। હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ અમદાવાદના શહેરી વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। હાલ વાતાવરણ ઠંડુગાર બન્યું હતું। લોકોને ફરી ગરમીથી રાહત મળી હતી। સિંધુ ભવન સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। શહેરમાં બપોરથી જ વરસાદી માહોલ બન્યો હતો। અગાઉ હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી।
નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા પીએમએ કહ્યું, નીરજ શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે. પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર જેવલિન સ્ટાર નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું, નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે. વારંવાર તેણે પોતાની શ્રેષ્ઠતા બતાવી છે. ભારત ખુશ છે કે તેણે ફરી એકવાર ઓલિમ્પિક્સમાં સફળતા મેળવી છે. સિલ્વર જીતવા બદલ તેને અભિનંદન. તે આવનારા અસંખ્ય ખેલાડીઓને તેમના સપના પૂરા કરવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપતા રહેશે.